વડોદરા શહેરમાં આવેલ સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન્ડ વધારાની માંગ સાથે રેસિડેન્ટ સાથે ઇન્ટર્ન તબીબોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું। વડોદરા શહેરના મધ્યમાં આવેલ સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોને છેલ્લા 4 વર્ષથી સ્ટાઇપન્ડ વધારાની માંગ કરી રહ્યા છે, ત્યારે આ તબીબો આજે ઓપડ અને તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી નજરે પડ્યા, ત્યારે આજે બરોડા મેડિકલ કોલેજના 500 જેટલા રેસિડેન્ટ અને 250થી વધુ ઇન્ટર તબીબો આ કાર્યક્રમમાં જોડાયા હતા। સરકાર દ્વારા GA-MERSની ભીમાં 80નો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આ ફરજ બજાવતા તબીબોને સ્ટાઇપન્ડ વધારાની માંગ કરવામાં આવી હતી। આ તબીબો દ્વારા આજે પડી અને તાત્કાલિક સારવાર વિભાગ ખાતે કાળી પટ્ટી ધારણ કરીને શાંતિપૂર્વક ફરજ બજાવી રહ્યા છે અને છેલ્લા 4 વર્ષથી આ તબીબોને સ્ટાઇપન્ડ વધારવામાં આવ્યું નહીં, જેને લઈ આજે સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન્ડ વધારાની માંગ સાથે રેસિડેન્ટ સાથે ઇન્ટર્ન તબીબોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું। નમસ્કાર, ડૉક્ટર ગોપાલ ગોળી, સેકન્ડ યર માઇક્રોબાયોલોજી રેસિડેન્ટ ડૉક્ટર, SSG હોસ્પિટલ। આજ રોજ ઇન્ટર્ન ડૉક્ટર અને રેસિડેન્ટ ડૉક્ટરના જે સ્ટાઇપન્ડ મુદ્દા બાબતે ગુજરાત સરકાર દ્વારા જે એમનો GR હતો, પોતાનો GR 2 કે 3 વર્ષ પછી એમને GRને અમલીકરણ કરવાનું હોય કે દર 3 વર્ષે જે ઇન્ટર્ન ડૉક્ટર હોય અને રેસિડેન્ટ ડૉક્ટર હોય એના મોંઘવારી ભથ્થા પ્રમાણેનું સ્ટાઇપન્ડ ઇન્ક્રીમેન્ટ થતું હોય છે, પરંતુ કોઈ કારણસર સરકાર દ્વારા આ વર્ષે આ ઇન્ક્રીમેન્ટ ન આપવાના કારણે રેસિડેન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરની બહુ તકલીફ પડી રહી છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો કે અમે લોકો આજે જસ્ટ અમે શાંતિપૂર્વક વિરોધ નોંધાવી રહ્યા છીએ અને સરકારને યાદગીરી અપાવી રહ્યા છીએ કે તમે જે સરકાર તમે બોલ્યા હતા 3 વર્ષ પહેલાં એ તમે હવે અમલીકરણ કરો। જ્યારે તમે જોઈ શકો છો આજથી 2-3 દિવસ પહેલાં સરકારે GA-MERS મેડિકલ કોલેજ અને મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજ છે એમાં 80% ફી વધારો કર્યો। જો 80% સરકાર ફી વધારો કરતી હોય GR પ્રમાણે, મોંઘવારી ભથ્થા પ્રમાણે, તો અમારે પણ જો સ્ટાઇપન્ડ અને જે રેસિડેન્ટનું સ્ટાઇપન્ડ છે એના માટે વધારવા માટે સરકારને અમે અપીલ કરીએ છીએ અને સરકાર સાથે અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી પોઝિટિવ નિવાડો લેખિતમાં અમને મળે, એ સાથે અમે જઈએ।